फ्रेंड्स केम छो। आई होप के तमे बधा एकदम मजा में हशो। बधाने जय माताजी, जय श्री कृष्ण। ने आज आपणे पहली बार कड़सलानी बिरयानी बनाववाना छे। જોઈ શકો છો મેં લઈ લીધા છે કડસલા। તો આપણે કોઈ દિવસ બિરયાની કડસલા નથી ખાધી, તો આજે બનાવી આપણે પહેલી વખત કડસલાની બિરયાની કેવી બને તો જોઈએ હવે કેવી બને છે। એ મોટા મોટા કડસલા છે, 2-4 ઝીંગા લીધા છે। તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ। આ બધા મસાલા છે, ટમેટા છે, આદુ લસણની પેસ્ટ છે, ઓનિયન ડુંગળી છે, પછી આ બધી મસાલા છે આખા સુકેલા, પછી આમાં કરપો બાદિયાન ને સોરી આ મસાલા છે બધા ધાણા જીરું હળદર ને મરચું ને બધું લીધું છે। આ બધી મસાલા જોઈ શકો છો। તો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો ને ભૂલતા નહીં લાઈક કરવાનું। તો આપણે કડસલાની બિરયાની પહેલી વખત ટેસ્ટ કરીને પણ બતાવશું કેવી બની છે। ચાલો આપણે તેલ એડ કરી દઈએ। આજે મોટા તપેલામાં બનાવવાનું છે। તમારે જે પ્રમાણે બનાવતા એ પ્રમાણે તેલ એડ કરવાનું। ચાલો હવે આપણે આ મસાલા એડ કરી દેવાના છે બધા। હવે એડ કરી દઉં આદુ ને લસણ। મેં આજે મશીનમાં ચોપરમાં કરી નાખ્યું જાય કે ચોપ થઈ ગયું આદુ લસણ। ખાવા દેવાનું છે એને। ચાલો આપણે જોઈ લઈએ। ચાલો આદુ લસણ બધું થઈ ગયું છે। હવે એડ કરી દઉં છે ડુંગળી। આજે મેં થોડી વધારે ચોપ કરી નાખી ધીરે ધીરે સરસ પાકી જાય। હવે એડ કરું છું ટમેટા। ચાલો આપણે જોઈ લઈએ। હવે મસાલો નાખી દેવાનો છે, ફેરવી લઈએ। હવે આપણે મસાલા એડ કરી દઈએ। સ્વાદ અનુસાર લઈ લો। નિમક મસાલા સાથે એડ કરી દો, પછી મને મસાલા સાથે જ ફાવે। ઢાંકી દઈએ, મસાલાને પાકવા દેવાનું છે સરખી રીતે ધીમે ધીમે। ચાલો મસાલો પાકે ત્યાં સુધીમાં આપણે કડસલા ક્લીન કરી નાખીએ। આમાં કંઈ ક્લીન કરતા એટલી બધી વાર ન લાગે, આ તો ફટાફટ થઈ જાય। આ છે ને ઝાડ છે, દરિયાનું ઝાડ અહીં આવી ગયું છે, અને બહુ જોવું પડે રહી જાય નકર શાકમાં। આમાં જ હલવાઈ ગયું છે। હજી આપણે એને ઘસીને ધોવો હજી 2-4 પાણીએ। હમણાં પણ છે ને આવી રીતના ક્લીન કરી નાખું ને ઝીંગાઈ પડી જશે। ચાલો આપણે મસાલો ફેરવી નાખીએ। એકવાર મસાલો ફેરવીને જોઈ લઈએ।
ચાલો આપણે હવે મસાલો જોઈ લઈએ. આપણો મસાલો રેડી થઈ ગયો છે. ચાલો આપણે કડસલા એડ કરી દઈએ પેલા. 2 મિનિટ પડે મારે એ પછી બધું કરવું છે. કડસલાની ઝીંગા એડ કરીને મસાલા સાથે પાકવા દેવાનો છે. ગેસ થોડોક રાખવાનો. ચાલો મિક્સ કરી દેવાનું મસ્ત મજાનું. કોને કોને કડસલાની બિરયાની ખાધી છે એ પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ જરૂરથી કરજો. અમે પહેલી વખત ટ્રાય કરીએ કેવી બને. એક પણ ઝીંગાની પણ બુમલાની બનાવવાની છે, ડ્રાય ફિશ સુકેલા બુમલાની. એકવાર બનાવશું આપણે. ચાલો મસાલા સાથે લેવા દઈએ થોડીક. ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે કડસલા પાકી ગયા છે. હવે આપણે પાણી એડ કરી દેવાનું છે. કેટલો મસ્ત કલર આવી ગયો છે કડસલાનો. હવે આપણે પાણી એડ કરી દઈએ. હજી થોડુંક એડ કર્યું આપણે. ચલો રોટલી પણ બની ગઈ. પાણી ઉકળે ત્યાં સુધીમાં ચોખા ધોઈને રેડી કરી દઈએ. ચાલો આપણે પાણી ઉકળી ગયું. હવે આપણે ચોખા નાખી દેવાના. ચોખા તમારી પાસે હોય બાસમતી રાઈસ તો મસ્ત બને. અમે છે ને કણકી ખાઈએ, બ્રોકન રાઈસ. ચાલો હવે મિક્સ કરી નાખવાનું છે. થોડીક વાર આ ગેસ ઉપર જ રહેવા દેવાનું છે, પછી હવે ગેસ ઉપર મૂકીએ આપણે. પાકવા દઈએ. ચાલો ફ્રેન્ડ્સ, આપણે બિરયાની રેડી થઈ ગઈ છે. મારે છે ને મહેમાન આવી ગયા હતા ને તો પછી બતાવતા ભૂલી ગઈ. તો જોઈ શકો છો બિરયાની એકદમ મસ્ત મજાની જે પાકી છે, જે બંધ નથી કરી. તો આપણે એકવાર ફેરવીને જોઈએ, પાછા ફેરવી લઈએ. ચાલો આપણે એકવાર ફેરવી નાખીએ એને. જે ગેસ ચાલુ છે પછી પાકવાનું પાકીએ છીએ થોડીક વાર. મસ્ત મજાની બિરયાની બની ગઈ છે આપણી. બાસમતી રાઈસ હતી તો બહુ મસ્ત લાગે. ચાલો હવે ખાવા ટાણે બતાવવા કેવી બની છે ફ્રેન્ડ્સ. હવે આપણે જમવા બેઠી જઈએ. ચાલો હવે આપણે લઈ લઈએ ભાણા બધા. એક નંબર બિરયાની બની છે. કડસલાની ઝીંગા વધારે દેખાય છે, રાઈસ ઓછું દેખાય છે હવે. અત્યારે અમુકને ઝીંગા ભાવતા નથી, એને વધારે કડસલા ભાવે અમુકને. આપણે એને કડસલા આપી દઈએ. એ તો ટાઈમ ખાઈ નીકળી દે. મારો ફેરો ખાઈશ. હવે તો હજી મારે હારે બેઠા છે, આપણે અભયનું કાઢી દઈએ. એ વધારે ઊંધી ઝીંગા, અભયની ઝીંગા વધારે ભાવે બિરયાનીમાં. ચાલો અમે જમી લઈએ, પછી ટેસ્ટ કરીને બતાવીએ છોકરા કેવું બન્યું છે. ચલો અભય ટેસ્ટ કરીને કે બિરયાની કેવી બની છે. પહેલી વાર બનાવી છે કડસલાની. કેવી બનાવી અભય? ટેસ્ટી. આ જો તો ખરી ટેસ્ટી. ટેસ્ટી બની છે. હવે હેત આપે છે રિવ્યુ. હેતુ કેવી બની છે કડસલાની બિરયાની? વેરી નાઇસ. કેવી બની? વેરી નાઇસ. વેરી નાઇસ બની.
ચાલો હવે અમે જમી લઈએ મસ્ત મજાનું ને પછી મળીએ. ચાલો ફ્રેન્ડ્સ, તો આપણે બિરયાની એકદમ મસ્ત બની હતી, જમીને રેડી થઈ ગયા છે. તો હેતુ બિરયાની કેવી બની હતી હેતુ? વેરી 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 નાઇસ. હે વેરી 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 નાઇસ. એ કેવું છે તારે? ના કિક તો કે અહીંયા તો ખરા ડાન્સ કરો બતાવી દે. કેટલા દીધી ડાન્સ જોયો ને વ્યૂ છે. ચાલો ફ્રેન્ડ્સ, તો હવે અમે જમીને રેડી થઈ ગયા છે. બિરયાની બહુ મસ્ત બની હતી. બપોરે પછી ખાવાનું છે. તો ચાલો તમને અમારા કરસવાની બિરયાની કેવી લાગી? સારી લાગી તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.